હેલો ગાઈસ, કેમ છો બધા? આજે થોડો હેક્ટિક દિવસ રહેલો. આજે અમે બહાર ગયેલા થોડી ઘરની શોપિંગ કરવા અને મારે અને મારા અંકલે ફોન પણ લાવવાનો હતો. તો અમે આજે ફોન લેવા ગયેલા. પણ ત્યાં અમારા જોડે આજે બહુ મોટો સ્કેમ થઈ ગયો છે. તો થયું એવું કે પહેલાં હું મારો ફોન લેવા સેલ્સીની શોપમાં ગઈ. તો સેલ્સીની શોપમાં જઈને મેં એમને કીધું કે ભાઈ મને 4-4.5 હજાર સુધીનો ફોન બતાડો. એમને મને બતાડ્યો વિવો Y04. એ ફોનનું મોડેલ બતાડ્યું. મને ગમ્યો, મેં લઈ લીધો. લીધા પછી અમે વોડાકોમની શોપમાં ગયા મારા અંકલનો ફોન લેવા. અંકલનો ફોન લીધો. ત્યાં સેમ મોડલ, સેમ કલર, બધું સેમ. સેમ ટુ સેમ મોડલનો ફોન મારા અંકલને પડ્યો 2800નો. હવે તમે વિચારી જોડો, મારી જોડે કેટલા બધા એ લોકોએ લઈ લીધા પૈસા. કેટલા બધા પૈસા લઈ લીધા એ લોકોએ. મારા અંકલનો ફોન 2800નો પડ્યો, મારો 4200નો પડ્યો. એમાં કેટલો મોટો ડિફરન્સ છે. એટલે તમને જો બતાડું, તમને બતાડું. આ જો, આ મારા ફોનનું છે. આ મારો ફોન છે. આ જોઈ લો, વિવો Y04. આ મારો ફોન છે અને આ મારા ફોનનું બિલ છે. તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો. અને આજની જ તારીખ છે, જોઈ લો. અને આ મારા અંકલનો ફોન છે. આ મારા અંકલનો છે અને મારા અંકલનું આ બિલ છે. તો તમે જોઈ લો કે અને આ સેમ ફોન, સેમ મોડલ, બધું. પણ કેટલો મોટો સ્કેમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એટલે આજે મારો દિવસ બહુ જ ખરાબ રહ્યો હતો ગાઈસ. બહુ જ મને તો ત્યાં બહુ જ એટલો ગુસ્સો આવ્યો કે શું કરું. એટલે મેં ત્યાં જઈને મેં સેલ્સીની જે લેડીઝે મને હેલ્પ કરેલી એની સાથે જઈને વાત પણ કરી. પણ એ કહે છે કે હવે અમારે બે અલગ અલગ કંપની છે, સેલ્સી વોડાકોમ બે અલગ કંપની છે, અમે ડિફરન્ટ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. આ તે બધું કહેવા લાગી. તો મને કોઈ જાતની કંઈ હેલ્પ નહીં કરી કે નહીં ભાવમાંય થોડો ઘણો ઘટાડો કરાવ્યો, કંઈ નહીં. ફોન મને બહુ જ મોંઘો પડ્યો છે. એના પછી ઉપરથી અમે બીજી શોપમાં ગયા. એ શોપનું નામ છે ગેમ. એ ગેમમાં ગયા. ત્યાં અમે આ સેમ ફોન, સેમ મોડેલ અમે ત્યાં જોયું. ત્યાં કિંમત તમે જોઈ 2000. આ ફોનની કિંમત 2000. 2000 જોયા પછી તો મને તો એટલું આમ એ થયું કે યાર આજે તો મને બહુ જ મોટો ચૂનો વાગી ગયો. બહુ જ મોટી ખોટ ગઈ છે. પણ હવે શું કરીએ, વાપરવો પડશે. લીધો છે હવે, પણ ખોટ તો બહુ જ મોટી ગઈ છે. પણ હવે શું કરીએ. ચલો ગાઈઝ, આજનો દિવસ તો બહુ ખરાબ હતો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.